નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપનું સ્વાગત છે। આઈપીએલ પણ પૂરી થઈ ચૂકી છે અને રોયલ ચેલેન્જર બેંગ્લોરને ઘણા લાંબા વર્ષોના અંતરાલ અને પ્રતીક્ષા પછી સફળતા પ્રાપ્ત થઈ છે। એ લોકોએ સૌથી પહેલી ટ્રોફી જીતી છે, એટલે આટલા લાંબા વર્ષોના સંઘર્ષ અને પ્રતીક્ષા પછી સફળતા કેવી મળે એ તમે બધાએ આઈપીએલ વિનિંગ મોમેન્ટ જોઈ હશે, એટલે તમને ખ્યાલ હશે। તમારો સંઘર્ષ પણ કંઈક આ જ પ્રકારનો છે। ઘણા લાંબા વર્ષો સુધી તમારે મહેનત કરવી પડે છે, વાંચવું પડે છે, પોતાની પીચ ઉપર, પોતાના ગ્રાઉન્ડ ઉપર ટકેલું રહેવું પડે છે અને ઘણા બધા ઉમેદવારો એવા પણ હોય છે કે જેમણે આ નિષ્ફળતાઓનો સામનો કર્યો છે, એમનાથી ડર્યા કે ગભરાણા નથી અને ચોક્કસપણે પોતાની સફળતા પ્રાપ્ત કરી છે। આઈ હોપ કે તમારામાંથી પણ જે મિત્રોનો સંઘર્ષ કદાચ આવો લાંબો થયો હોય તો એમને પણ વિરાટ કોહલીની જેમ સફળતા પ્રાપ્ત થાય એ અંગેની શુભકામનાઓ। મિત્રો, આજના લેક્ચરમાં એટલે કે 40 નંબરના લેક્ચર્સમાં 3 આઈએમપી ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું। સૌથી પહેલો ટોપિક 5 જૂનના દિવસે વિશ્વભરમાં ઉજવવામાં આવતો એક ખૂબ અગત્યનો અને પ્રખ્યાત દિવસ છે વિશ્વ પર્યાવરણ દિવસ। એની આખી ડિટેલ જોશું, ક્યારે શરૂ થયો, શા માટે શરૂ થયો, આ વર્ષની થીમ શું અને છેલ્લા 5 વર્ષની થીમ શું, એ બધા એંગલ જોશું। ત્યારબાદ વિશ્વ પર્યાવરણ દિવસ જ્યારે આપણે ધ્યાને રાખતા હોઈએ તો આગામી પરીક્ષાઓ, ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાને ધ્યાને રાખીને આખા વર્ષ દરમિયાન આપણે પર્યાવરણના વિવિધ એંગલ સાથે સંકળાયેલા હોય એવા 20 જેટલા આઈએમપી દિવસો ઉજવીએ છીએ। આમ તો 20 થી પણ વધારે, પણ પરીક્ષાના દ્રષ્ટિકોણથી આઈએમપી હોય 20 દિવસ। તો હું તમને બીજા નંબરના ટોપિકમાં અગત્યના પર્યાવરણીય દિવસો વિશે વાત કરીશ। ત્રીજો ટોપિક આપણે ધ્યાને રાખીશું કે આપણા દેશમાં સૌ પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના વિકાસ માટે અને ત્યાંની એક્ટિવિટી વધારવા માટે એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેઝની રચના થવા જઈ રહી છે। સરકારે તેને મંજૂરી આપી છે, એટલે દેશનો સૌથી પહેલો એઆઈ સેજ ક્યાં બનશે, કઈ કંપની કરશે, આ બધી વિગત અને સાથે સેજ શું કહેવાય, સેજના કાયદા કયા છે, એ બધી વિગતની પણ આપણે ચર્ચા કરવાની છે। તો ચાલો દોસ્તો, શરૂઆત કરીએ પહેલા દિવસથી। પહેલો ટોપિક એ છે વિશ્વ પર્યાવરણ દિવસ। આમ તો આ જે આખો પ્રશ્ન છે ને, આ દિવસ છે એ ખૂબ જિદ્દી સ્વભાવનો છે। જિદ્દી સ્વભાવનો છે એટલે એને એમ લાગે કે ભાઈ ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે એક કાયમ માટેનો એમઓયુ કરી લીધેલો છે, એક ખાસ જોડાણ કરી લીધું છે કે ભાઈ પેપર કોઈ પણનું લેવાય, ક્લાસ 1નું લેવાય કે ક્લાસ 3 સુધીનું લેવાય, મને તો તમારે સામેલ કરવાનો જ છે। એટલે અગણિત વખત આ પ્રશ્ન રિપીટ થાય છે। ટેટ ટાટની પરીક્ષા, પોલીસ ભરતી, ક્લાસ 1 માટેની પરીક્ષા, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તો લગભગ હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં એવો કોઈ ઉમેદવાર નહીં હોય અથવા ભાગ્યે જ કોઈ એવું નંગ આપણને મળે કે જેને કદાચ આ વાતનો ખ્યાલ ન હોય કે ભાઈ 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે। પણ હવે સવાલ મારો તમને એ છે કે જે રીતે જીપીએસસી ગુગલી ફેંકવાનું ચાલુ કરે છે કે ભાઈ 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેની પાછળનું કારણ શું, આ આપણને પૂછે તો એ પાછું આપણને ખબર હોવી જોઈએ। તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ વસ્તુઓ સમજાવીશ। તો જુઓ, સૌથી પહેલા દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। બહુ જ કોમન બાબત છે, આ નવી બાબત નથી। પણ ઘણા બધા મિત્રો એ નહીં જાણતા હોય કે આ દિવસની ઉજવણીનો જે મુખ્ય જવાબદારી છે એ કઈ સંસ્થાની છે। તો એક યુનાઇટેડ નેશનનો કાર્યક્રમ છે જેનું નામ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, યુએનઈપી તરીકે આપણે જેને ટૂંકમાં ઓળખતા હોઈએ। આ સંસ્થા સમગ્ર વિશ્વમાં અલગ અલગ દેશોમાં આ દિવસની ઉજવણી કરે છે, એનું આખું કેમ્પેન ચલાવે છે, એટલે એને આપણે ખાસ ધ્યાને રાખીશું। યુએનઈપીનું પૂરું નામ દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ। આ વિગતને આપણે ભૂલતા નહીં। હવે આપણે પહેલા બેઝિક વિગત લઈ લઈએ કે ભાઈ 2025નું વર્ષ છે, તો આ વર્ષે વિશ્વ સ્તરની પર્યાવરણ દિવસની ઉજવણી કયા યજમાન દેશમાં થશે, મતલબ કે હોસ્ટિંગ કન્ટ્રી કયો, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું દક્ષિણ કોરિયા એ આ વખતનો, આ વર્ષનો યજમાન દેશ છે। એટલે દક્ષિણ કોરિયા, સાઉથ કોરિયા અથવા રિપબ્લિક ઓફ કોરિયા એ યજમાન દેશ છે, એટલે મુખ્ય ઉજવણી ત્યાં થશે। એનો મતલબ એમ નહીં કે ભાઈ દક્ષિણ કોરિયા સિવાયના બીજા કોઈ દેશમાંની ઉજવણી નહીં થાય અથવા બીજા કોઈ લોકો એમાં ભાગ નહીં લેવાનો, બધા દેશોએ ભાગ લેવાનો, પણ મુખ્ય ઉજવણી, બરાબર, એપી સેન્ટર આ આખા કાર્યક્રમનું ક્યાં રહેશે, એ દક્ષિણ કોરિયા રહેશે। આ બાબત ધ્યાને રાખો। વર્ષ 2025ની થીમ તમને પરીક્ષામાં પૂછી શકાય, કારણ કે આ પ્રશ્ન તો કોમન છે, રિપીટ થયેલો છે ઘણી બધી વખત, તો સ્વાભાવિક છે કે આ પ્રશ્નને લગતું બીજો કયો એંગલ પૂછાય, તો થીમ પૂછાય। તો ખાસ ધ્યાન રાખજો, થીમ છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન। પ્લાસ્ટિક પોલ્યુશનને હરાવવાનું છે દોસ્તો, પ્લાસ્ટિક પોલ્યુશન છે એનો ખાત્મો બોલાવવાનો છે, એનો અંત લાવવાનો છે, એટલે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન, બરાબર, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન એ આ વર્ષની થીમ છે।
હવે જે વિદ્યાર્થીઓ મેઇન્સની તૈયારી કરે છે એ લોકો કાન ખોલીને સાંભળી લો. 2018માં પણ પ્લાસ્ટિક પોલ્યુશનનો સામનો કરવા માટેની થીમ UNEPએ જાહેર કરી હતી. 2021માં પણ પ્લાસ્ટિક પોલ્યુશનનો ખાત્મો લાવવા માટેની થીમ જાહેર કરી હતી. બરાબર, એટલે 18 પછી 21 અને 21 પછી પાછું ફરીથી 25માં. એનો મતલબ એમ થાય છે કે છેલ્લા 10 વર્ષમાં 3 વખત સ્પેશિયલી થીમ કોની ઉપર કોન્સન્ટ્રેટ થાય છે? પ્લાસ્ટિક પોલ્યુશન ઉપર. એટલે આ મેઇન્સ માટે બહુ જ આઈએમપી પ્રશ્ન થાય કે ભાઈ પ્લાસ્ટિક પ્રદૂષણ માનવને કેવી રીતે નુકસાન કરે, પર્યાવરણ માટે અતિશય જોખમકારી છે, એક્સપ્લેન કરો. તો તમારે આ આખી બાબત સમજવી પડશે, કારણ કે એનું ભારણ વધારે છે, એની ગંભીરતા વધારે છે. એટલા માટે તો દર બીજા ત્રીજા વર્ષે જે પર્યાવરણ દિવસ છે એનો મુખ્ય વિષય પ્લાસ્ટિક પોલ્યુશન સાથે જોડી દેવામાં આવે છે. તો આ વિગતો ખાસ આપણે ધ્યાને રાખવી પડશે. એટલે ડાયા વિદ્યાર્થીઓ, ફરીથી એટલા મુદ્દામાં 5 જૂન પર્યાવરણ દિવસ UNEP દ્વારા ઉજવવામાં આવે અને આ વર્ષનો યજમાન દેશ જે દક્ષિણ કોરિયા અને બીટ પ્લાસ્ટિક પોલ્યુશન એની થીમ છે. હવે જુઓ, આ આખી બાબત છે એને આપણે ધ્યાને રાખીને એની હિસ્ટ્રી સાથે કેટલાક મુદ્દાઓને જોડવા પડશે. સવાલ એ થાય કે આ આખો દિવસનો કાર્યક્રમ ઉજવવાનો જે આખી પરંપરા શરૂ થઈ એનું રૂટ ક્યાં છે? બરાબર, એની હિસ્ટ્રી શું છે? તો ખાસ ધ્યાન રાખો મિત્રો કે ભાઈ આ પર્યાવરણ દિવસની ઉજવણી કરવી દર વર્ષે એનો નિર્ણય ક્યારે લેવામાં આવેલો? 1972ના વર્ષમાં લેવામાં આવેલો. સ્વીડન દેશ છે, યુરોપીય દેશ, એની રાજધાની છે સ્ટોકહોમ. આ સ્ટોકહોમ શહેરમાં એક સંમેલન આયોજિત થયેલું. માનવ પર્યાવરણ મુદ્દા ઉપરનું ખૂબ અગત્યનું યુનાઇટેડ નેશનના માધ્યમથી એક સંમેલન આયોજિત થયેલું અને આ સંમેલનની અંદરના ભાગ સ્વરૂપે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે દર વર્ષે 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવીશું. કેમ? તો કે ભાઈ આ સંમેલન 5મી જૂનથી શરૂ થયું અને આ 5મી જૂન 1972ના દિવસે જ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ નામનો એક અગત્યનો પર્યાવરણલક્ષી કાર્યક્રમ પણ 1972માં શરૂ થયો. તો હવે તમામ મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે સૌપ્રથમ વખત વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે કયા વર્ષે ઉજવવામાં આવ્યો? 1973. આ મોસ્ટ આઈએમપી ભૂલતા નહીં. અગાઉની પરીક્ષામાં એવું પણ પૂછાઈ ચૂક્યું છે કે ભાઈ ભારતમાં સ્પેશિયલ પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ ટાઈગર કયા વર્ષથી શરૂ થયેલો? એમ સેમ હિયર આખું ગામ જાણતું હોય, તમે જાણતા હો કે ભાઈ 5મી જૂન એટલે આ દિવસ, પણ ઉજવવાનો પહેલી વાર ક્યારે? 1973. અને આમાં મારી વાત ઉપર ખાસ ભરોસો રાખજો, ઓપ્શન્સ એકદમ નિયર બાય આપે. દાખલા તરીકે તમને લોકોને એવું આપે કે ભાઈ કયા વર્ષે એની ઉજવણી શરૂ થઈ? 1971, 72, 1973, 1975. એકદમ નિયર બાય ઓપ્શન આપીને એ લોકો ઊભા રહી જાય. તો એ સમયે તમારા હાથમાંથી આ સવાલ છટકવો જોઈએ નહીં. તો પહેલી વખત જ્યારે 1973માં વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો હતો, એની થીમ શું હતી એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. ઓનલી વન અર્થ. હું તમને એવું નથી કહેતો કે ભાઈ 1973 થી 2025 સુધીની બધી થીમ વાંચો, તમને નહીં, કોઈને યાદ નહીં રહે. પણ પહેલી વખત ઉજવવામાં આવ્યો ત્યારે માત્ર એક પૃથ્વી, ઓનલી વન અર્થ, એ થીમને તમારે અચૂકપણે ધ્યાનમાં રાખવી જોઈએ. બરાબર, ખાસ ધ્યાન રાખજો. આ જ વાત મેં તમને સમજાવી છે, એ જ બાબત ઉપરથી ખાસ પ્રશ્ન આવી શકે કે ભાઈ વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂનના દિવસે મનાવવામાં આવે છે, તેની પાછળનું કારણ શું? આવો પ્રશ્ન ગૂગલી ક્વેશ્ચન્સ આવે તો મેં તમને જે વાત કીધી એ બધી બાબત અહીંયા લખાયેલી છે. અને ખાસ ધ્યાન રાખો, અહીંયાથી પણ આ સ્લાઇડમાંથી પણ ડેફિનેટલી ક્વેશ્ચન આવે. જેમ કે સ્વીડનનું સ્ટોકહોમ શહેર, બરાબર, સ્વીડનની સ્ટોકહોમ શહેર જે રાજધાની છે ખાતે 5 થી 16 જૂન 1972 સુધી એક અગત્યની મીટિંગ ચાલેલી, એક સંમેલન ચાલેલું, એક ચર્ચા વિચારણા માટેનું એક બહુ મોટું સામૂહિક ભાગીદારી મંચ ચાલેલું. બરાબર, આ જે સંમેલન છે એ શું, કયા નામથી ઓળખાય? સંયુક્ત રાષ્ટ્રનું માનવ પર્યાવરણ સંમેલનના નામથી ઓળખાય. એટલે જો દોસ્તો, આ આખી વિગત છે ને, આ પોતે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ભૂલાય નહીં પ્રિલિમ્સ માટે. આ સંમેલન, બરાબર, માનવ પર્યાવરણ સંમેલન એટલે કે સ્ટોકહોમ સંમેલન 1972 ના અધ્યક્ષ કોણ હતા? મોરિસ સ્ટ્રોંગ. ધ્યાન આપજો ભાઈ, સામાન્ય નબળો માણસ નહીં ચાલે. પર્યાવરણના મુદ્દા માટે સ્ટ્રોંગ માણસ જ જોઈએ. સ્ટ્રોંગ માણસ હશે એ જ આ અધ્યક્ષતા સંભાળશે, તો એનાથી જ બાકીના લોકો કંટ્રોલમાં આવશે. આ યાદ રાખવા માટે તમને મેં કીધું, કારણ કે એના નામમાં મને એક શબ્દ જોવા મળે છે, સ્ટ્રોંગ, ધેટ્સ વાય. તો મોરિસ સ્ટ્રોંગનું નામ ક્લાસ 1 જેવી પ્રિપરેશન માટે
જે છોકરાઓ ડેડિકેટેડ છે એને આવડવું જ જોઈએ. હવે આ સંમેલનનો જે પહેલો દિવસ હતો મિત્રો એ હતો 5 જૂન. તો 5 જૂનના દિવસે સંમેલન શરૂ પણ થયું અને 5 જૂનના દિવસે એક અગત્યનો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ થયો, યુએનઈપી. ધ્યાન આપો, યુએનઈપીની શરૂઆત ક્યારે થઈ? 5 જૂન 1972. તો એટલા માટે એ સ્મૃતિમાં દર વર્ષે 5 જૂનને આપણે આ દિવસ તરીકે 1973થી ઉજવીએ છીએ. હવે બીજો ક્વેશ્ચન, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે તેનું વડું મથક ક્યાં છે, કાર્યાલય ક્યાં છે? તો આફ્રિકાનો એક દેશ છે દોસ્તો, કેન્યા, અને એનું એક અગત્યનું રાજધાની શહેર છે નૈરોબી. આ તમે ધ્યાન રાખજો. યુનાઇટેડ નેશન હેઠળ કામ કરતી વિવિધ પ્રકારની સંસ્થાઓ, દાખલા તરીકે યુનેસ્કો છે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, આવી કેટલી સંસ્થા કામ કરે છે. એ ઘણી બધી સંસ્થાઓમાં એક અગત્યની સંસ્થા યુએનઈપી છે, જેના વિશે આપણે વાત કરી. તો પ્રિલિમ્સમાં આવી અગત્યની સંસ્થાઓના હેડક્વાર્ટરના જોડકા પણ પૂછી શકાય. એટલા માટે યુએનઈપીમાં તમારે નૈરોબી યાદ રાખવાનું થશે, બરાબર? નૈરોબી એટલે કેન્યા છે, આ બાબતને ભૂલશો નહીં. ચલો, આટલા મુદ્દા આઈ થિંક એકદમ ક્લિયર થાય છે. હવે જુઓ, જીપીએસસીનું જે કંઈ ચરિત્ર છે એને ધ્યાને રાખીને તમે ગાફલતમાં ન રહેતા. તમને એમ થશે કે 2025 ચાલી રહ્યું છે ને, તો આ લોકો 2025ની થીમ પૂછીને છૂટા થઈ જશે. બની શકે કે થીમ માત્ર પૂછાઈ જાય, તમને આવડી પણ જાય, પણ માની લો કે આ લોકોએ ભૂતકાળમાં જે રીતે સવાલો પૂછ્યા છે એના અનુભવના આધારે હું તમને કહું છું, છેલ્લા 5 વર્ષની થીમ પૂછી નાખશે ત્યારે તમે ક્યાં જશો? તમે કોને કહેશો? બરાબર, તમે દોડશો કઈ જગ્યાએ? એટલે ખાસ ધ્યાન રાખો, આળસ કર્યા વગર છેલ્લા 5 વર્ષની થીમ હું તમને રજૂ કરું છું, ટ્રાય કરો કે તમને યાદ રહે. સૌથી પહેલાં જુઓ, છેલ્લા 5 વર્ષ એટલે હું 25, 24, 23, 22 અને 21ની વાત કરું. તો આપણે સૌથી પહેલાં ઉતરતા ક્રમમાં જઈએ. ચાલુ વર્ષ 2025, યજમાન દેશ દક્ષિણ કોરિયા, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન એ આ વખતની થીમ. એટલે આ જે પહેલો હરોળ છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી કહેવાય, બરાબર? પણ હવે માનો કે છેલ્લા 2-4 વર્ષોમાંથી પ્રશ્નો આવે તો પાછલું વર્ષ એટલે કે 2024માં યજમાન દેશ હતો સાઉદી અરેબિયા. લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રેઝિલન્સ. એટલે અહીંયા જમીનની ગુણવત્તા, રણ પ્રદેશને આગળ વધતું અટકાવવું, દુષ્કાળનો સામનો કરવો, આ બધી બાબતો છે એને ધ્યાનમાં રાખીને થીમ રાખવામાં આવેલી. 2023માં આફ્રિકી દેશ છે આઇવરી કોસ્ટ, બરાબર? આઇવરી કોસ્ટ ખાતે પણ જુઓ, સોલ્યુશન ઓફ પ્લાસ્ટિક પોલ્યુશન, એ થીમ રાખવામાં આવી હતી 23માં, બરાબર? 22ની અંદર સ્વીડન, ઓનલી વન અર્થ. તમને એમ થાય કે સર આ થીમ તો સૌથી પહેલી થીમ હતી, પણ 1972ના સંમેલનને 2022માં 50 વર્ષો પૂરા થયા ને મિત્રો. 50 વર્ષોની ઉજવણી ક્યાં થઈ? ફરીથી સ્ટોકહોમ, સ્વીડન ખાતે, જ્યાં શરૂઆત થઈ હતી ત્યાં, અને એ જ થીમને રિપીટ કરવામાં આવી. 2021માં પાકિસ્તાનની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરની ઉજવણી થયેલી અને એમાં ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનની થીમ રાખવામાં આવેલી. તો આ મુદ્દાઓ ખાસ આઈએમપી છે, ભૂલશો નહીં. હવે જુઓ, જ્યારે તમારી તૈયારી થઈ રહી છે તો તેમાં એક અગત્યનો સામાજિક આર્થિક મુદ્દો પણ આવે છે. એ મુદ્દો છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. પર્યાવરણ એ માનવ જીવન માટે અનિવાર્ય બાબત છે અને એસડીજી તમારી પરીક્ષા માટે અનિવાર્ય બાબત છે. તો પર્યાવરણના એંગલને ધ્યાનમાં રાખીને કયા કયા ગોલ્સ તમારે ખાસ ધ્યાન રાખવા જોઈએ? તો કુલ જે 17 ગોલ છે મિત્રો, એસડીજી, બરાબર? 17 ગોલ, એ પૈકી 6, 12, 13, 14, 15, 17 આ બધા ડાયરેક્ટલી પર્યાવરણ સાથે કનેક્ટ થાય. રિપીટ કરું છું, જોકે અગાઉ પણ મેં આખો એસડીજી ગોલ્સના 17 ટોપિક ઉપર યુટ્યુબમાં વિડીયો લેક્ચર આપેલો છે. એ તમને હું સાથોસાથ અહીંયા કેપ્શનમાં એની લિંક મુકાવી દઈશ. તો તમારામાંથી જે મિત્રોને એસડીજી ગોલ્સ શું કહેવાય, એ કેટલા ઉપયોગી છે પ્રિલિમ્સ, મેઇન્સ બધા માટે, એનો આખો વિડીયોની લિંક હું તમને આના કેપ્શનમાં આપીશ, બરાબર? એટલે તમે એ વિડીયોને પણ જોઈ લેજો જો તમને એ ખ્યાલ ન હોય તો. એસડીજી ગોલ નંબર 6 એ ક્લીન વોટર એન્ડ સેનિટેશન સાથે જોડાયેલું છે. મતલબ પૃથ્વી ઉપરના દરેક માણસ માટે પીવાલાયક ચોખ્ખું સ્વચ્છ પાણી અને સ્વચ્છતા એ એસડીજી ગોલ નંબર 6નો લક્ષ્યાંક છે. એસડીજી ગોલ નંબર 12 શું કહે છે? રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન. કન્ઝપ્શન અંતર્ગત ખાદ્ય વસ્તુઓનો સમાવેશ પણ થાય. તો એ કેવી હોવી જોઈએ? જવાબદાર હોવી જોઈએ. મતલબ કે માનવ સ્વાસ્થ્ય સાથે છેડા કરે એવી હોવી જોઈએ નહીં. એટલે 12 નંબરનો ગોલ એ રીતની વાત છે. એસડીજી ગોલ નંબર 3 એ સીધું ક્લાઇમેટ એક્શન, આબોહવા પરિવર્તન
ધીમી ગતિએ થાય અને આબોહવાનું રક્ષણ થાય, બરાબર, એ અંતર્ગત જે પગલાઓ લેવાની વાત છે તો ક્લાઇમેટ એક્શન ગોલ નંબર 13 છે. 14 લાઈફ બિલો વોટર. લાઈફ બિલો વોટર એટલે કે જળની અંદરની જળ સૃષ્ટિ જે છે તેના બચાવ માટે, પછી વનસ્પતિ હોય કે માછલી હોય કે અન્ય પ્રાણીઓ હોય, એના બચાવ માટે પણ માણસે વહેલી તકે પ્રયત્નો ચાલુ કરવા જોઈએ. એટલે એસડીજી ગોલ નંબર 14 છે એ લાઈફ બિલો વોટર ઉપર ફોકસ કરે છે. તો તમને એમ થાય કે સર માત્ર પાણીની અંદર રહે એ જીવને બચાવવાના નહીં. એસડીજી ગોલ નંબર 15 છે એ લાઈફ ઓન લેન્ડની વાત કરે છે, એટલે કે જમીન ઉપર જે જીવન છે એને બચાવવું. અને એસડીજી ગોલ નંબર 17 એમ કહે છે કે ભાઈ દુનિયાના દેશોએ ભાગીદારી વધારીને ઉપરના તમામ ગોલ્સને પૂર્ણ કરવા. પાર્ટનરશિપ ફોર ધી ગોલ્સ. તો આ બધા મુદ્દાઓ તમારે ખાસ ધ્યાને રાખવા જોશે. મતલબ કે ખાલી પર્યાવરણ દિવસમાં 5 જૂન તૈયાર કરીને જાવ એમ ન ચાલે. જ્યારે તમારો ગોલ ક્લાસ 1 to લેવલે છે તો એ સમયે તમારે આ મુદ્દાને ખાસ ધ્યાને રાખવા પડે. હવે આપણે આજના લેક્ચરમાં લેક્ચર નંબર 40ના બીજા ટોપિક ઉપર જઈએ. 40.2માં હું તમને અગત્યના દિવસો વિશે વાત કરું. મિત્રો, આગળનો ટોપિક એટલે કે 40.2 એ અગત્યના પર્યાવરણીય દિવસોને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચામાં લઈએ. આખા વર્ષ દરમિયાન અલગ અલગ મહિનાઓમાં ચોક્કસ તારીખોને ચોક્કસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ એવા દિવસો કે જેનો સંબંધ કોઈને કોઈ પર્યાવરણીય ઘટનાઓ કે બાબતો સાથે રહેલો છે. તો કોઈ પણ પરીક્ષાઓમાં આ જે હું તમને આજે 20 જેટલા આઈએમપી દિવસો જણાવું છું એ તમે યાદ રાખજો. ડેફિનેટલી એમાંથી પ્રશ્નો આવશે જ. મંથ વાઇઝ આપણે ચાલીએ મિત્રો, તો 2 ફેબ્રુઆરીને દર વર્ષે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે મનાવવામાં આવે, એટલે કે વર્લ્ડ વેટલેન્ડ ડે. આર્દ્રભૂમિઓ બહુ મહત્વનું કામ કરતી હોય. એ અનેક સજીવ સૃષ્ટિઓ માટે જીવનનો આધાર બને. પૃથ્વી માટે કિડની સમાન કામ કરે. સપાટી ઉપરનું જે પાણી હોય એનું ગાળણ કરી અને ભૂગર્ભમાં ઉતારે, એટલે પૃથ્વીની કિડની પૂછાય તો તમારે આર્દ્રભૂમિ છે એવું ટીક મારવું. તો એની સ્મૃતિમાં આ દિવસ છે 2 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે. ફેબ્રુઆરી પછી તમે કેલેન્ડર બદલો છો, મંથ બદલો છો, માર્ચ મહિનામાં આવો ત્યારે તમારી પાસે 3 અગત્યના દિવસો છે, 3 તારીખો જે પર્યાવરણ સાથે સંબંધ ધરાવે. સૌથી પહેલા 3 માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિવસ. વન્યજીવમાં તમામ પ્રકારના સજીવોનો સમાવેશ થાય. એ બધાની જાળવણીના ઉદ્દેશ માટે 3 માર્ચે 3 આ દિવસ મનાવવામાં આવે. 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. બરાબર, વિશ્વ ચકલી દિવસ એક અગત્યનો દિવસ છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાણો તો એને પણ ધ્યાને રાખજો. 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ. પાણી માટેનો, પાણીના મહત્વ માટેનો આ દિવસ છે, વિશ્વ જળ દિવસ. એપ્રિલનો એક દિવસ ખૂબ આઈએમપી છે, તારીખ 22 જ રહેશે. 22મી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. બરાબર, તો આમાં એપ્રિલમાં આપણે એક દિવસ ખાસ ધ્યાને રાખો. મે મહિનામાં 2 દિવસો ખાસ ધ્યાને રાખો, 22મી અને 23મી તારીખ. 22મી તારીખ છે વિશ્વ જૈવ વિવિધતા દિવસ છે અને 23મી તારીખ વિશ્વ હવામાન દિવસ છે. બરાબર, તો હવે જો ધ્યાનથી 22 માર્ચ છે વિશ્વ જળ દિવસ, 22મી એપ્રિલ પૃથ્વી દિવસ અને 22 મે જૈવ વિવિધતા દિવસ. એટલે તારીખ બધામાં કોમન છે 22. માર્ચ, એપ્રિલ, મે એની સામે દિવસો બદલાઈ જશે. બરાબર, સૌથી પહેલા માર્ચમાં જળ દિવસ, એપ્રિલમાં પૃથ્વી દિવસ અને જૈવ વિવિધતા દિવસ. જૂન મહિનાની જ્યારે આપણે વાત કરીએ તો એમાં 3 દિવસો ખૂબ આઈએમપી. બરાબર, એમાં એક દિવસ જેની આજે આપણે ચર્ચા કરી જે અતિશય ઉપયોગી છે, પીએસઆઈ પરીક્ષા છેલ્લે 25માં હમણાં લેવાની, એમાં પણ આ ક્વેશ્ચન રિપીટ થયો. અને મેં તમને કીધું એમ કે આ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ એને તો તમામ ભરતી બોર્ડ સાથે ગાઢ એમઓયુ કરી લીધેલા છે કે ભાઈ તમે ગમે તે પરીક્ષા લ્યો મને તો પૂછી જ લેવાનું. બરાબર, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. એના 3 દિવસ પછી 8મી જૂન એટલે વિશ્વ મહાસાગર દિવસ, વર્લ્ડ ઓશન ડે, મહાસાગર દિવસ. અને 17મી તારીખે તમે આવો, જો મહાસાગરને તમે ઉજવતા હો તો પછી રણ પ્રદેશને ખોટું લાગે. તો પણ રણ પ્રદેશને ઉજવીને એનો વિસ્તાર નથી વધારવાનો, એનો સામનો કેમ કરાય, પ્રતિકાર કેમ કરાય, બરાબર, એ માટેની જાગૃતિ ફેલાવવાનો દિવસ. એટલે 17મી જૂન છે એ રણ અને દુષ્કાળ પ્રતિકાર દિવસ તરીકે આપણે મનાવતા હોઈએ. તો આ રીતે તમારે જૂન સુધીના દિવસો ધ્યાને રાખો. ધેન આફ્ટર જુલાઈમાં 2 દિવસ. 11મી જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ. વિશ્વ વસ્તી દિવસ મતલબ પોપ્યુલેશન ડે. તમને એમ થાય સર એને પર્યાવરણ સાથે સંબંધ? સીધો સંબંધ છે ભાઈ. આપણે જેટલા લોકોની સંખ્યા વધતી જશે એમ પર્યાવરણ ઉપરનું ભારણ વધશે, કુદરતી રિસોર્સ ઉપરનું ભારણ વધશે, પ્રદૂષણ પણ ફેલાશે. એટલે વિશ્વ વસ્તી દિવસ, વસ્તીનું મહત્વ
અને એની ઇફેક્ટને પણ પર્યાવરણ સાથે જોડીએ એટલે 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવીશું. 29મી જુલાઈને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ટાઈગર ડે તરીકે મનાવીએ છીએ. તો જુલાઈમાં 2 દિવસો એક્ઝામમાં એન્વાયરમેન્ટના દૃષ્ટિકોણથી ઉપયોગી થાય. ઓગસ્ટમાં આવશો તો ઓગસ્ટમાં 2 અગત્યના દિવસો છે. 10મી ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ કહેવાય, બરાબર. એના 2 દિવસ પછી હાથીભાઈને ખોટું લાગવું જ ન જોઈએ એટલે વિશ્વ હાથી દિવસ 12મી ઓગસ્ટ. બીજી એક બાબત પણ ધ્યાને રાખજો, 10 ઓગસ્ટને સિંહ દિવસ તો કહેવાય જ છે, પણ વિશ્વમાં વિશ્વ જૈવ ઇંધણ દિવસ પણ કહેવાય, વર્લ્ડ બાયોફ્યુઅલ ડે, બરાબર, વર્લ્ડ બાયોફ્યુઅલ ડે. આ પણ એક રીતે પર્યાવરણ સાથે સંબંધ ધરાવે છે. જૈવ ઇંધણ દિવસ 10મી ઓગસ્ટ. કમ બેક ટુ સપ્ટેમ્બર મહિનામાં આવો તો એમાં તમને બહુ જ આઈએમપી હોય એવા 3 દિવસો જોવા મળશે. 12મી સપ્ટેમ્બર વિશ્વ ડોલ્ફિન દિવસ, એટલે એને પણ ધ્યાને રાખવું. 16મી સપ્ટેમ્બર એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી વિશ્વ ઓઝોન દિવસ કહેવાય, ભૂલાય નહીં, બરાબર. એટલે આ પણ જેમ પર્યાવરણ દિવસ બહુ અગત્યનો છે ને, એવી જ રીતે સેકન્ડ સ્ટેપ ઉપર બીજા નંબરે સૌથી આઈએમપી દિવસ પરીક્ષામાં પૂછાતો હોય તો આ છે 16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. હવે જો તમે વાઘને, સિંહને, હાથીભાઈને એ બધાને ધ્યાનમાં રાખ્યો તો ગેંડાઓના સમાજને ખોટું લાગ્યું એટલે એમણે આંદોલન કર્યું કે અમારો એક દિવસ રાખો. તો 22મી સપ્ટેમ્બર આપણે રાખી કે વિશ્વ રાઇનો એટલે ગેંડા દિવસ તરીકે ધ્યાને રાખો. હવે જુઓ, જમાનો ડિજિટલ થઈ રહ્યો છે. આજે તમામ પ્રકારની એક્ટિવિટી શિક્ષણની હોય, મેડિકલની હોય, પ્રશાસનની હોય, એ બધી ડિજિટલી અને ઇલેક્ટ્રોનિક સાધનોના આધારે જ આગળ વધી રહી છે. માનવ જીવન આજે ઇલેક્ટ્રોનિક સાધનો થકી જ ચાલી રહ્યું છે, એમ કહીએ તો ખોટું નથી. પણ જેટલા સાધનો વધારતા જશું એ એક સમયે જ્યારે પોતાનું આયુષ્ય પૂર્ણ કરશે ત્યારે એ ઈ વેસ્ટમાં કન્વર્ટ થશે. એનું નિરાકરણ યોગ્ય રીતે થવું જોઈએ, નહીંતર ઈ વેસ્ટ એટલે ઘણો બધો હાનિકારક કચરો અને એ પાછો પર્યાવરણને ડેમેજ કરે. એટલા માટે 14મી ઓક્ટોબર છે, ખાસ ધ્યાન રાખજો. 14 ઓક્ટોબર એને આંતરરાષ્ટ્રીય ઈ વેસ્ટ દિવસ. હવે તમને ખ્યાલ ન આવે કે ઈ વેસ્ટ કોને કહેવાય તો બહુ બેઝિક વાત છે. તમારો મોબાઈલ ફોન ખરાબ થાય પછી એ વેસ્ટ મટીરિયલ બની ગયું તો એ એક પ્રકારનું ઈ વેસ્ટ છે. તમારા ઘરે રહેલું રેફ્રિજરેટર ખરાબ થઈ ગયું એ ઈ વેસ્ટ છે. ટેલિવિઝન ખરાબ થયું એ ઈ વેસ્ટ છે, બરાબર. તો જે પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સર્કિટ આધારિત ફંક્શન્સ કરતા હોય, જ્યારે કામ કરતા બંધ થાય છે, એ બધા ઈ વેસ્ટમાં રૂપાંતરિત થાય. 1 નવેમ્બરને વિશ્વ ઇકોલોજી દિવસ અને બહુ જ આઈએમપી 5મી ડિસેમ્બરને વર્લ્ડ સોઇલ ડે એટલે કે વિશ્વ મૃદા દિવસ. સામાન્ય ભાષામાં તમે માટી દિવસ પણ કહો. માટી દિવસ બહુ જરૂરી છે કારણ કે અનાજના ઉત્પાદન માટે મૃદાની ગુણવત્તા બહુ આઈએમપી. અનાજનું ઉત્પાદનમાં જો કાંઈ આડાવડું થાય, એની ક્વોલિટીમાં આડાવડું થાય કે ઉત્પાદનની જે ક્વોન્ટિટી છે એ કંઈક ઓછી થાય તો એની સીધી અસર આપણા ફૂડ ઉપર થાય. તો 5મી ડિસેમ્બરે વર્લ્ડ સોઇલ ડે તરીકે આપણે ઉજવતા હોઈએ. તો આ આખા ટોપિકમાં મેં તમને લોકોને 20 દિવસો સમજાવ્યા. આ 20 દિવસો છે મિત્રો, આની પ્રિન્ટ કાઢી લેજો. તમે જે જગ્યાએ વાંચતા હો ત્યાં ચિપકાવી દેજો. ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધીમાં ટોટલ એવા આઈએમપી 20 દિવસો છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી, અને તમે બિલકુલ પણ ભૂલતા નહીં. ધેન આફ્ટર આજના લેક્ચર 40નો છેલ્લો ત્રીજો ટોપિક એ છે ભારતનું સૌપ્રથમ એઆઈ સેજ. પહેલા તો સેજ કોને કહેવાય એ સમજો. સેજનું પૂરું નામ થશે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. મતલબ ભારત દેશની અંદર જ એક એવો વિસ્તાર કે જે કોઈ ખાસ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ માટે સરકારે નોટિફાઈડ કર્યો હોય અને એનો વિકાસ કર્યા પછી ત્યાં વિવિધ પ્રકારના ઉત્પાદકો પોતાની ફેક્ટરીઓ સ્થાપતા હોય, પોતાની આર્થિક પ્રવૃત્તિઓ ચલાવતા હોય. આ ક્ષેત્ર છે એની વિશેષતા એ છે મિત્રો કે આ ક્ષેત્રમાં જેટલી પણ કંપનીઓ કે ઉત્પાદન ફેક્ટરીઓની સ્થાપના થતી હોય, બરાબર, એ બધા ઉપર જે આર્થિક કાયદાઓ કે કર સંબંધી નિયમો લાગુ પડતા હોય એ દેશના બાકીના વિસ્તારો કરતાં થોડાક લિબરલ હોય. એની ઉપરના આર્થિક કાયદાઓ અલગ હોય, જેના લીધે એ જે તે વિસ્તારમાં ચોક્કસ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓને આપણે પ્રોત્સાહન આપી શકીએ, બરાબર. એટલા માટે વિવિધ પ્રકારના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તૈયાર કરવામાં આવે. આપણા દેશમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને તૈયાર કરવા માટે સરકારે નીતિ તૈયાર કરી હતી વર્ષ 2000માં, જેના માટેનો સેજ એક્ટ કાયદો લાવવામાં આવ્યો હતો 2005માં.
તો સેઝ એક્ટ છે એનું વર્ષ તમારે ધ્યાન રાખવાનું છે, એ છે 2005 અને આ કાયદો લાગુ થયો હતો 2006માં. વર્તમાન સમયમાં આપણા દેશમાં અલગ અલગ રાજ્યોની અંદર આશરે 270 આસપાસના સેઝ કાર્યરત છે. બરાબર, કાર્યરત છે. ભારત સરકાર, કેન્દ્ર સરકારનું એક અગત્યનું મંત્રાલય છે, બરાબર, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એ આ સેઝ અંગેના નિયમો ઘડે છે, સેઝ અંગેની અપ્રુવલ આપે છે. એનો એક વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ, બરાબર, ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ છે અને એના અંતર્ગત અપ્રુવલ માટેનું એક બોર્ડ આવેલું છે જે સેઝની સ્થાપના માટેની ફાઇનલ મંજૂરી આપે છે. બરાબર, તો આ સેઝ એટલે સ્પેશિયલી આર્થિક એક્ટિવિટી માટેનો એક અલગથી તૈયાર કરવામાં આવેલો, સરકારે મંજૂરી આપેલો એવો વિસ્તાર તમારે ગણવાનો. ત્યાંના બેઝિક ટેક્સ બધા ઓછા હોય છે મિત્રો, ખાસ ધ્યાન રાખો. ત્યાં જીએસટીના નિયમો અલગ લાગુ પડતા હોય છે, બરાબર. ત્યાં આયાત નિકાસ સંબંધી નિયમોમાં પણ છૂટછાટ હોય છે. સામાન્ય રીતે સેઝની આપણે સ્થાપના કરતા હોઈએ તો એનો મૂળ ઉદ્દેશ શું હોય તો કે દેશમાં નવી આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું, રોજગારને પ્રોત્સાહન આપવું, વિદેશી અથવા તો દેશની અંદરથી જ જે વિવિધ પ્રકારનું રોકાણ થાય તેને આપણે આકર્ષવું અને દેશની પ્રોડક્ટને બહાર વેચવામાં સહુલિયત રહે, આ પ્રકારની બાબતો માટે સેઝ રચવામાં આવે. સરકારના વિવિધ મંત્રાલયો પાસેથી ઇન્ડિવિડ્યુઅલ જઈને તમારે મંજૂરી લેવાની હોતી નથી. સિંગલ વિન્ડો ક્લિયરન્સ તમને ઓછા સમયમાં જ મળી જતી હોય છે. તો સેઝના ફાયદાઓ ખૂબ બધા છે. તો હવે આ વાત મેં તમને બેઝિકલી એટલે સમજાવી કે તમને પહેલાં તો સેઝ વિશે બેઝિક વસ્તુનો ખ્યાલ હોય. હવે કરંટનો ટોપિક શું છે એને સમજો. કરંટમાં એવું કહેવામાં આવે છે કે ભારતમાં પહેલી વખત એક એવું સેઝ નિર્માણ પામવા જઈ રહ્યું છે કે જે સ્પેશિયલી કેવી એક્ટિવિટી સાથે સંકળાયેલું હશે તો કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંબંધિત એક્ટિવિટી. કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ આ સેઝમાં આવશે. ત્યાં પોતાની દુકાનો, ફેક્ટરીઓ, ઓફિસો એવું બધું સ્થાપશે અને ત્યાં પોતાના ડેટા સેન્ટર ઊભા કરશે અને કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં રિસર્ચ કરશે, ઇનોવેશન કરશે અને એની પ્રોડક્ટને નિર્માણ એટલે એને આકાર આપશે. તો હવે આ સેઝ છે એ પહેલાં તો પ્રશ્ન પૂછાય, સ્થપાશે ક્યાં, અને બીજો પ્રશ્ન કોણ સ્થાપશે. બરાબર, તો ખાસ ધ્યાન રાખો. એઆઈ સેઝ દેશનો સૌથી પહેલો છત્તીસગઢ રાજ્યમાં નિર્માણ પામી રહ્યો છે. છત્તીસગઢ રાજ્ય ધ્યાને રાખવું. છત્તીસગઢમાં કઈ જગ્યાએ તો કે ભાઈ નવા રાયપુર નામનું શહેર, એક પ્લાન સિટી. તમે અત્યાર સુધી એ વાત જાણી છે કે છત્તીસગઢની રાજધાની છે, ધ્યાન આપો, એ છે રાયપુર. પણ છત્તીસગઢ સરકારે શું નક્કી કર્યું, આ રાયપુર અત્યારની રાજધાની છે પણ હવે એનાથી નજીકના એરિયામાં એક નવી રાજધાની તૈયાર કરવી છે અને એને નામ આપ્યું છે નવા રાયપુર. આનો વિકાસ અત્યારે ચાલી રહ્યો છે, નવા રાયપુર. ભવિષ્યમાં છત્તીસગઢમાંથી સચિવાલય આખું ક્યાં ટ્રાન્સફર થશે? નવા રાયપુરમાં. આ નવા રાયપુરને ઓફિશિયલી અટલનગર એવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો આ નવા રાયપુરમાં દેશનો પહેલો એઆઈ સેઝ નિર્માણ પામે છે. હવે સવાલ મારો બીજો કે આ જે નવો એઆઈ સેઝ, પહેલો એઆઈ સેઝ છે એ નિર્માણ પામે છે તો કોણ એનું નિર્માણ કરશે? તો ખાસ ધ્યાન રાખો, એક કંપની છે એનું નામ છે રેક બેંક. બરાબર, રેક બેંક. આ રેક બેંક ડેટા સેન્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ આ એ કંપની છે જે 1000 કરોડ રૂપિયાના રોકાણ સાથે આ સેઝનું નિર્માણ કરશે. બરાબર, આ સંસ્થા, આ કંપની ઇન્દોર ખાતે આવેલી છે, એનું હેડક્વાર્ટર ઇન્દોર ખાતે છે અને એ પોતે કાર્બન ન્યુટ્રલ ડેટા સેન્ટર્સ ચલાવે છે. મતલબ જેટલું પોતાની એક્ટિવિટીમાં કાર્બન ઉત્સર્જન થાય એ કાર્બનને વાતાવરણમાંથી રિમૂવ કરવા માટેની ટેકનોલોજી પણ આ સંસ્થા પાસે, આ કંપની પાસે છે. એટલે રેક બેંક એ અગત્યની કંપની છે, એ કાર્બન ન્યુટ્રલ કંપની છે, કાર્બન ન્યુટ્રલ ડેટા સેન્ટર્સની સ્થાપના કરવા માટે આગળ છે. 1000 કરોડના રોકાણ સાથે આ પહેલો એક એવો આધુનિક એરિયા તૈયાર કરશે મિત્રો કે જ્યાં ગૂગલ, ઇન્ટેલ, બરાબર, એવી વિવિધ કંપનીઓ પણ રોકાણ કરશે અને ત્યાં આવશે. તો 40 નંબરના લેક્ચરમાં મેં તમને 3 ટોપિક ભણાવ્યા. સેઝ વિશે વાત કરી, સેઝના કાયદા વિશે વાત કરી. આ ઉપરાંત બીજી એક ખાસ બાબત મારે તમને કહેવાની છે. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા 2026ની જીપીએસસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલી એક બેચ, જેને સ્વરાજ બેચ એવું નામ આપવામાં આવ્યું છે, એ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. ઓફલાઈન ઓનલાઈન બંને મોડ ઉપર ચાલશે. ઓફલાઈન જે વિદ્યાર્થીઓ ભણવા માંગે વહેલી તકે વર્લ્ડ ઇન બોક્સ ગાંધીનગર આવીને એડમિશન લઈને પોતાની આગામી વર્ષની તૈયારી અત્યારથી શરૂ કરે. જે મિત્રો ઘરે રહીને તૈયારી કરે છે, ગાંધીનગર આવી શકતા નથી, એમણે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી
વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે અને એમાં સ્વરાજ બેચને જોઈન કરવાની છે. દોસ્તો, આ રેકોર્ડેડ બેચ જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ખરીદશે તો એમને 2 વર્ષ સુધીની વેલિડિટી સાથે મળશે. તમે અત્યારે જે જગ્યાએ છો તમારી તૈયારીના લેવલે એનાથી ડેફિનેટલી તમારી તૈયારીમાં સુધારો થશે અને સફળતાલક્ષી તૈયારી બનશે એ વાતની પૂરી ખાતરી હું તમને આપું છું. વહેલી તકે નવા ટોપિક સાથે 41 નંબરના લેક્ચર સાથે આપણે ભેગા થઈએ છીએ. બધા લેક્ચર્સ અચૂકપણે જોજો. મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.